જો કોઈ અજાણ્યા વ્યક્તિ આવે અને દરવાજો ખખડાવે તો સાચો જો, કેમ કે વડોદરાના સમા વિસ્તારમાં ધોળા દિવસે સંતોષીનગર સોસાયટીમાં એક વૃદ્ધ દંપતીને બંધક બનાવીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જી આ ઘટનાની વિગત મુજબ જેમ તમને સીસીટીવીમાં દેખાય છે તેમ બે શખ્સ આવે છે અને દરવાજો ખખડાવે છે. ઘરમાં 83 વર્ષીય વૃદ્ધ ટીપી રાધાકૃષ્ણ અને તેમના પત્ની પોતાના ઘરે હતા અને એનો જ લાભ ઉઠાવીને લૂંટારુએ વૃદ્ધ દંપતીને ચપ્પુની અણીએ બંધક બનાવી લીધા અને તેમની સાથે મારપીટ પણ કરી. એટલું જ નહીં, લૂંટારુએ ઘરમાંથી 12,000ની રોકડ રકમ અને સોનાના દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓની લૂંટ ચલાવી. વૃદ્ધ દંપતીને લાચાર બનાવીને આ લોકો આસાનીથી રફુચક્કર થઈ ગયા. तो दरवाजा में 2 टोका जी तो पेंटर वाला सुबह आया नहीं था, शायद वो आया होगा करके मैं दरवाज़ा खोला. जी दरवाज़ा खोलते मुझे पूछा वो तुम वोटिंग में गया था कि नहीं. मैं बोला वोटिंग में नहीं गया, हमारे पास वोटर आईडी रिन्यू करके आया नहीं है. वो बोलने से मुझे वो दूसरे आदमी को कुछ निशान कर रहा था, मुझे लगा कोई गड़बड़ है. इतने में मुझे धक्का मार के गिरा दिया. जी गिरा देने के बाद मुझे गला में दबा के रखा और चाकू छाती में रखा, बोला तुमको मार दूंगा. જો કે સદનસીબે આ લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને હવે પોલીસ આ ફૂટેજને આધારે આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરી છે. ધોળા દિવસે વૃદ્ધોને નિશાન બનાવવાની આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં પણ ડરનો માહોલ પેદા કર્યો છે.